હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય ધ વ્લોગ. સવાર થઈ ગયા છે, બ્રશ થઈ ગયો ને રાત્રે હું ઓલમોસ્ટ 8:30 તો બેડ ઉપર ઊંઘી ગયો હતો. તો કોઈ દિવસ છે ને ફેન એસી વગર ઊંઘ નહીં આવતી. એસી જ નહીં નાખે છે પણ એસી ને ફેન વગર નંબર નહીં ગરમીમાં. રાતે હું ડબલ બ્લેન્કેટ લઈને સૂઈ ગયો તો એ કેપ પહેરીને હેડમાં સર્ચ કરીને મતલબ ઓઇલમાં સર્ચ કરીને સૂઈ ગયો હતો. અહીંયા નાક ઉપર બામ લખીને સૂઈ ગયો હતો કેમ કે યાર વાર લાગી હતી જોરદાર. આજે ઠંડી ઓછી છે. કાલે કેવું હતું, આખો દિવસ વાદળા હતા ને આખી બોડીમાં એકદમ વીકનેસ આવી ગઈ ને એવું થઈ ગયું. તો મેડિસિન લઈને સૂઈ ગયો પહેલાં. પછી અત્યારે હાલ 8 વાગે ઉઠ્યો કમ્પ્લીટલી 11.5 hours રેસ્ટ કરી. કમ્પ્લીટલી ઊંઘી ગયો. 8-9:30 પણ ઊંઘી ગયો તો લાઇટ વાઇટ બધું બંધ કરી, મોબાઈલ યુઝ નહોતો કર્યો. બધું તમે જોડે વાત કરી, મમ્મી જયલા જોડે વાત કરી, ફોન બધું મમ્મી જોડે પહેલાં વાત કરી, પછી બીજા બધા જોડે વાત કરી. પછી મોબાઈલ નહોતો જોયો, થોડી 5-10 મિનિટ છે પણ મોબાઈલ તો વધારે નહોતો જોયો કેમ કે જોવો જ નહોતો. આંખ ઓલરેડી દુઃખ કરી હતી. એટલે હવે જલ્દીથી રેડી વેડી થઈએ, નાસ્તો કરી દઈએ, થોડોક નાસ્તો કરી દો. એ કઈ ઓફિસ પેલી ચટણી છે ને બતાવો, એક નંબર છે ચટણી. મેં કાલે ટેસ્ટ કરી દીધા. જમવા બેસે ને આખા આજે ને બે ડબ્બા. ચલો એમને કીધું કે ફ્રીજમાં 8-9 મહિના પડી ને તો બી કે ના થાય. ચલો જલ્દી રેડી વેડી થઈ જાય મિલી. ગાઈસ હું રેડી વેડી થઈ ગઈ કરું ઓફિસ. એક તો પેલું પંચિંગ ના લીધે છે ને જલ્દી જવું લેટ છે ને ડાકા થાય. 9:15 પહેલાં પણ નહીં થવું જોઈએ. ચલાવો જલ્દી ચાલો. ઉઠી 8:15 તો ઉઠી ગયો હતો પણ તબિયત ખરાબ હતી આરામ કરો. બ્લુ જીન્સ ઉપર છે ને વ્હાઇટ સ્નીકર્સ મસ્ત આવશે. સ્નીકર્સ લેવામાં પેલા હાઈ ટોપ છે ને બેગ ટોપ જોર્ડન છે પેલા સ્પાર્ક્સના પેલા ખરાબ લાગે. આ મસ્ત નહીં લાગે નોર્મલી. પેન્ટ થોડું લાંબુ છે ને મસ્ત બરોબર. ઓફિસ અમારી ઓફિસ નહીં ખુલે કેમ કે બીજી કિયા છે મારા જોડે હતી સામે ગાડી બંને એક સાઈડ રહી છે ને એટલે અને આ તો ખુલ્લી ગયેલું. સારું છે. હા મને નહીં ખુલ્લી ઓફિસ, કિયા મારા જોડે હતી. હા તો અહીંયા ખુલ્લી છે. તમે લઈ જાઓ ચાવી તો ચલો ભાઈ નહીં બને કામ ચાલુ કરીએ. હું કિયા હતા જોઈને મેં દોડાઈ ગાડી પછી યાદ આવી કાં તો પંચી તો બાર જ છે. ચલો મળીએ. એની બોટલ નીચે છે ને પેલો ઉતારી ના આવે. ચિરાગભાઈ નીચે ગયા હતા ને પાણી ભરવા, પાણી બોટલ ભરેલી મને ખબર દોસ્ત મેં જોયું નહીં મળતી પછી આમ જોયું મને ખબર એક જ જગ્યા છુપાવાની. ભાઈ બંધ કરી દીધો ભાઈ. તમે મને કહેતો બ્લોગમાં લીધો સચિન નાનને બતાવે બા બોલો ને તો કરી તો ના તો કર્યું એટલે ચલો નીકળીએ ઘરે. ચલો આગળને કષ્ટ આપવાનો જ નહીં. હેલ્મેટ નહીં લાવે. હું આવી ગયો ઘરે. હું લઈને આવ્યો બદામ છે અને તબિયત ખરાબ હતી આજે બદામ છે
બહુ ટાઈમ પીવા જવું હોય પણ રાત્રે જવાનું જોર આવે રસ્તામાં પડે મેવાડની શોપ ત્યાંથી લઈ લીધો થોડું ટેસ્ટ કરું પછી જમીન રાત્રે પીશું ટીવી જોઈએ આમાં છે હું જોઉં જમવાનું લેવા થોડોક બદામ છે પીવો થોડોક જ ઠંડી બહુ લાગે યાર આજે अरे 7:15 भी नहीं थे कंप्लीट आवाज नहीं आती बॉडी में वीकनेस नहीं आती समझे वो खराब हो 4 5 6 समथिंग हमारे लोग बंद कर लेते हैं પેલું એટલે વડા સાંભર કે એટલી બધી વડા સાંભર બી નહીં ખાતા વાળી ગયા વડા તો બહુ વડા ચટણી બી બની એટલું તો હું રેસ્ટ એનું નામ એમ તો ભૂખ લાગ્યો હતો આજે ખાઈશું ઇડલી સંભાર માસી ઇડલી સંભાર ખાવ પાકની ના શાક મેં કહ્યું ઇડલી સંભાર ખાઈએ તો ટેસ્ટ અલગ થાય ને નીચે જાય ઉપર આવી જાય ઉપર જાય છે ખબર પડી જ્યાં ખાવા બી બધું મિક્સ પેલી ચટણી બી ટ્રાય કરી કાલ ટ્રાય કરી દી વખતમાં થોડી પણ ખબર નથી પડી બાકી મેં બહુ ખાધી બી હસબન્ડના ઘેર હતો ને હું ત્યાં જ ખાતો હતા મેં સબ જેના ભાવે જવું ભાભીને પેલી ચટણી આવતી બહુ ભાવતી મસ્ત છે મેં ભાભી ફોટો મોકલાયો પછી મેં ચિરાગનો આવ્યો મેં શું દી પણ ફોટો મોકલાયો કમ્પ્લીટ નામ ખરાબ લાલ લાલ કર્યું એટલે દોડવા કહેવાય લાલ દોડવાની ચટણી મેં માસી હાલ ગઈ માસી કહે તું લેતા કે ટેસ્ટ કરાવી तो मार भी मंगा दी वांधा मासे खावा सारू बना पण लेवा जवान जोड़ा गाइस मैं जमे में लीधु मजा आई गई आज इडली सांभर खावानी આગળનું ઇડલી सांभर એક નંબર કાલે તો તબિયત ખરાબ હતી આટલા વાગે તો નિંદ્રામાં હતા ઊંઘી નહોતું ગયો ફોન પર બધા જોડે વાતો મમ્મી જોડે વાત કરી મેં જોડે વાત કરીને પછી જયલા જોડે મમ્મી કે જોડે મમ્મી કીધું 10 વાગે હું શર્ટ લેવા જોયો ફોટો મોકલાયો જો તમને હું જોયે કમ્પ્લીટ કીધું ઓકે પછી ફોન લગાવો તો સૂંઘી ગયો ઊંઘ એ વખતે 9:30 પહેલાં તો સૂઈ ગયો તો 9:30 સમથિંગ જલ્દી 9:30 યા આઈ ડોન્ટ નો પણ 10 વાગે જેવો કોલ આવ્યો હતો એ રજમાં મોકલ્યો ફોન આવે તું જા ભાઈ લેતા એન ટાઈમમાં ના દોડો ને એમ મને ના ગમે એન ટાઈમમાં દોડો ના કોઈ પ્રોબ્લેમ હોય એવો કંઈ જતું એક્સવાઇઝેડ ચાલો યાર તો બી છે ને પેલું 2 ઇડલી નથી ખવાતી પેટમાં કેમ થોડી જગ્યા રાખી હતી બરાબર બદામ છે બાકી હતું મેં એ વખત જોડે રાખ્યો હતો પણ મજા ના મૂકી દો પાછું ફ્રીજમાં બધું ક્લિનિંગ કરી દઉં અડધો કલાક તો હું વ્લોગ જ જોઉં છું સાથે જૂના વ્લોગ જ જોઉં છું બેઠા બેઠા લેપટોપ ચાલુ કરવાનું મન હતું એક કામ છે તો બાકી જ છે ને 2 મહિનાથી મેં 2 અઢી મહિના સમથિંગ મેં લેપટોપને દિવાળી પછી કમ્પ્લીટ 3 મહિના પૂરા થઈ ગયા હવે જે આવ્યો ને એકવાર બી લેપટોપ નહીં ચાલુ કર્યું દિવાળી પછી એકવાર બી એટલે ટીવી લીધી ને પહેલાં ચાલુ કરી દે બાલ્કની બેસીને મૂવી જોયું તેમનું કંઈ જોયું નહીં ખાલી ચાર્જિંગ કરી દઉં એક ડોક્યુમેન્ટનું કામ કરવાનું છે બી બાકી પપ્પા બોલવો કરે એ યાદ કરાવ બોલવો ને યાદ કરાવશો હું ભૂલી જવાય છે મેં જોયું સામે પેલા ભૈયા નહીં ભાઈ મોટા અંકલ તો કાલે જોઈએ પડશો તો વિશ્વસાન કોલ કરશો બહાર જઈશું મળશું એમ જોઈએ ગાઈઝ હવે છે ને માસીને કેવું પડશે આવું બહાર ખાઈએ ને એવું વસ્તુ બનાવે જો પાવભાજી તો બનાવો છે રે ભાજી ને ભાખરી પછી રીંગણનો ભરલો છે બધું એ બનાવો તો બધું છે ઇડલી બી બનાવો ઇડલી બી મેં ફર્સ્ટ ડે સેકન્ડ ટાઈમ જ મને બી યાદ નહીં બાકી ખાવાનું મસ્ત બને લેકિન પર યાર સ્પેશિયલ લેવા જવાનું જોર બહુ હવા છે ઠંડી લાગવાના કાલે તબિયત ખરાબ હતી ને એ વખતે બહુ પ્રોબ્લેમ થાય બાકી કંઈ નહીં એમમાં છે ને પેલો ટેસ્ટ કરાવવાનો બે ડબ્બા પડે કેમ ના પીધો આમ બી મને ખબર કે બહુ ખવાય નહીં હમણ કે મંગાવી દીધા 2 ડબ્બા મોટા 4.5 ડબ્બા ના મંગાવી એક ડબ્બા જ્યાં લેતા આવું પેલા કે 4-5 કિલો ડબ્બા લાવે 4-5 કિલો 2-3 કિલો લાવી દે એમ ગયા ભાઈ એકલા રહીએ એની નોર્મલી કોઈક દિવસ ખાવાની હોય માસીને ટેસ્ટ લાગશે કે આવી જાય ઘરે ગામડે મોકલી દેશે
પણ આ ટેસ્ટ લાગશે બરોબર તો બીજો મંગાવી દેજો. એ જતો આવતો હોય કે ભાઈ જોડે ગમે તે જોડે ગાંધીનગર ભાઈને કોઈક જવાનો હોય એક્સવાય હું જાતે જઈને લઈ આવું. કડી સ્પેશિયલ ચટણી લેવા એ જો કોઈ જવાનું ના તો હું સ્પેશિયલ જવાનું હતું લેવા માટે એ વાંધો નહીં ગાઈશ. ગાઈઝ આ બ્લોગ હું અહીંયા જન કરશું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. તો કાલે મળે નવા બ્લોગ સાથે. બાય ટેક કેર.